વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતાઓ છે। તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ વરસાદ પડી શકે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં વરસાદની આગાહી છે। ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આજે અનેક જિલ્લાઓમાં વરસાદ છે તે થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયા છે। દર્શલ, રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ક્યાં થઈ શકે છે કેટલો વરસાદ? આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આ વરસાદની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના સ્થળો ઉપર હળવો વરસાદ રહી શકે છે અને ક્યાંક મધ્યમ વરસાદ રહેવાની પણ આગાહી છે। જે પ્રમાણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, આ સિસ્ટમના કારણે હાલ જે છે વરસાદી માહોલ છે, જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે માજા મૂકી હતી તેનું જે પ્રમાણ જે છે તે ઘટ્યું છે વરસાદ પડવાનું, પરંતુ આ સિસ્ટમના કારણે વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। પણ જે પ્રમાણે વરસાદ ઘટ્યો છે તેના કારણે એક બફારા અને ગરમીનો માહોલ પણ અહેસાસ લોકોને થઈ રહ્યો છે। આ સાથે સતત હવામાન વિભાગની આ હવામાન પરિસ્થિતિ પર નજર છે અને જ્યાં કદાચ વધુ વરસાદ પડવાની શક્યતા હોય તો તેવા વિસ્તારોને લઈને એક નાવકાશ જાહેર કરીને પણ એક એલર્ટ આપવામાં આવે છે, જેથી કરીને તંત્રને માહિતી આપી શકાય। એટલે કે આ પ્રમાણેનો માહોલ હાલ રાજ્યની અંદર છે। સાથે એ પ્રમાણે ચાલુ સિઝનમાં વરસાદ રહ્યો છે। ગુજરાતમાં ઓલ ઓવર સામાન્ય વરસાદ કરતા વધુ વરસાદ રહ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર છે ત્યાં વરસાદની ઘટ છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કેટલાક જિલ્લા છે ત્યાં વરસાદની ઘટ જે છે તે જોવા મળી છે। જો સારો વરસાદ પડે તો આ ઘટ દૂર થઈ શકે છે અને રાજ્યની અંદર સારો એવો વરસાદ પણ નોંધાઈ શકે છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર।